ફૂલેલા અને ખાવામાં એકદમ સોફ્ટ બાજરીના રોટલા બનાવવા માટે અહીંયા મેં 2 કપ બાજરાનો લોટ લીધો છે. લોટને સારી રીતે ચાળી સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલું ઘીનું મોણ ઉમેરી દઈશું. ઘીનું મોણ ઉમેરવાથી રોટલા ખાવામાં એકદમ સરસ સોફ્ટ બને છે. હવે થોડું કરી પાણી ઉમેરતા જઈ રોટલો બનાવવા માટે એકદમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી દઈશું. સરસ સોફ્ટ લોટ બંધાઈ જાય એટલે રોટલો ઘડવા માટે આ રીતે આપણે એક લુવું લઈ લેશું અને લુવાનો આ રીતે બંને બાજુથી હથેળીમાં થોડો અણીવાળો શેપ બને એ રીતે લુવાને તૈયાર કરી દઈશું. હવે હાથને સહેજ પાણીવાળો કરી અને હથેળીના આ ભાગથી આપણે રોટલાને એકદમ સારી રીતે ઘડી લેશું. તો આ રીતે હળવે હાથે રોટલાને હાથમાં ફેરવતા જઈ જેટલો જાડો કે પતલો રોટલો કરવો હોય એ રીતે રોટલાને તૈયાર કરી લેવાનો. રોટલો તૈયાર થાય એટલે હળવે હાથે આ રીતે તાવડી પર રાખી બંને બાજુથી સારી રીતે શેકી લેશું. 1 મિનિટ જેવો રોટલો બંને બાજુથી થાય એટલે સાઈડ પલટાવી એકદમ સરસ રોટલીની જેમ રોટલાને ફૂલાવી દેશું અને રોટલો ગરમ હોય ત્યારે એના ઉપર ઘી લગાવી દેશું.